નમસ્કાર, મોર્નિંગ રાઉન્ડઅપ સાથે હું છું હેતવી અને વાત કરીએ મહત્વના સમાચારો પર. તો જે રીતની વિગતો સામે આવી રહી છે, અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો. ધુમ્મસના કારણે સવારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ. ઝીરો વિઝિબિલિટી સર્જાઈ અને ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકો અટવાયા. થોડા દૂર સુધીનું પણ ન જોવાતા વાહન ચાલકો અટવાયા હતા. અમદાવાદમાં મોડી રાત્રે ઘણા વિસ્તારમાં માવઠું થયું. ગાઢ ધુમ્મસ, વાદળછાયું વાતાવરણ અને માવઠું એક સાથે જોવા મળ્યું. વાતાવરણ પલટાથી ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. તો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે અમદાવાદના વહેલી સવારના. જે લોકો અત્યારે હાલ ઘરમાં છે એ લોકો માટે આ દ્રશ્યો ઘણા જ મનમોહક હશે, કારણ કે જે રીતનું હિલ સ્ટેશનમાં વાતાવરણ હોય છે એવું વાતાવરણ અમદાવાદમાં જોવા મળ્યું. અમદાવાદમાં ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો સામે આવ્યા. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો અટવાયા હતા. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વહેલી સવારના કેટલાક આ દ્રશ્યો છે. ઝીરો વિઝિબિલિટી અમદાવાદમાં સર્જાઈ. થોડે સુધી દૂર પણ માંડ જોઈ શકાય એ પ્રકારની સ્થિતિ હતી અમદાવાદમાં. હિલ સ્ટેશન જેવો માહોલ અમદાવાદમાં જોવા મળ્યો. એક બાજુ ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ અને બીજી બાજુ માવઠાની આગાહી, અને જેના પગલે આજે અમદાવાદમાં વહેલી સવારે કેટલાક વાહન ચાલકો અટવાયા હતા. રોડ પર વાહન ચાલકો અટવાયા હોવાના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. મોડી રાત્રે અમદાવાદના કેટલાક વિસ્તારમાં માવઠું થયું. ગાઢ ધુમ્મસનો વહેલી સવારે કહેર જોવા મળ્યો અને જેના પગલે ઝીરો વિઝિબિલિટીના આ દ્રશ્યો સામે આવ્યા. સંવાદદાતા વિભુ મારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. વિભુ, જે રીતે અમદાવાદનું આ વાતાવરણ જોવા મળ્યું, ઝીરો વિઝિબિલિટી સર્જાઈ, હિલ સ્ટેશન જેવો માહોલ અમદાવાદમાં જોવા મળ્યો વહેલી સવારે. એટલી બિલકુલ, કારણ કે જે રીતે છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો હતો, વાદળછાયું વાતાવરણ છે, શિયાળાની ઋતુ છે અને ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ગઈકાલે પણ કમોસમી વરસાદ થયો અને કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે, ઝીરો વિઝિબિલિટી જોવા મળી રહી છે અને તેના કારણે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે. કારણ કે નોકરી ધંધા ઉપર જતા લોકોને ખૂબ જ મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આગળનું દ્રશ્ય દેખાવું ઝાંખું થઈ ગયું છે. સાથે જ કહી શકાય કે જે રીતે ગાઢ ધુમ્મસ છે, ધુમ્મસ જીરુના પાક, પછી વરિયાળીનો પાક છે, તેને ખૂબ જ મોટું નુકસાન પહોંચવાની પણ ભીતિ સેવાઈ રહી છે. પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી દિવસોમાં હવે ધીમે ધીમે લઘુત્તમ તાપમાન ઘટતું જશે. 3 થી 5 ડિગ્રી તાપમાન ઘટી જશે અને તેના કારણે ફરી એક વખત ઠંડીનું જોર છે તે વધશે. બિલકુલ. હવે આની સાથે જે રીતે ઠંડીનું જોર વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિભુ, કેટલા ડિગ્રી સુધી ટેમ્પરેચર અમદાવાદમાં ફરીકવાર જોવા મળી શકે છે? ઠંડી કેવી પડી શકે છે હવે? એથી જે રીતે ગુજરાત ઉપર પવનો ફૂંકાઈ રહ્યા હતા, કે પૂર્વ દક્ષિણ પૂર્વના જે પવનો ફૂંકાઈ રહ્યા હતા, એટલે કે અરબી સમુદ્રમાંથી જે રીતે ભેજ આવી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો હતો. ગાઢ ધુમ્મસ છે તે જોવા મળી રહ્યું છે. પરંતુ હવે પવનની દિશા પણ બદલાઈ જશે અને તેના કારણે 3 થી 5 ડિગ્રી સુધી તાપમાન ગગડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને જ્યાં પણ પવનો સ્થિર થઈ જશે ત્યાંનું તાપમાન છે એ ગગડી જશે અને તેના કારણે ઠંડીનો અહેસાસ છે તે લોકોએ કરવો પડશે. સામાન્ય રીતે 15 જાન્યુઆરી બાદ ધીમે ધીમે તાપમાન છે તે વધતું જતું હોય છે અને ઠંડીમાં ઘટાડો થતો જતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે એ જોવા મળી રહ્યું છે કે જાન્યુઆરીના એન્ડ સુધીમાં પણ હજી ખૂબ જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે અને તેની અસર કૃષિ પાક ઉપર પણ જોવા મળી રહી છે. બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ.